મળતી માહિતી મુજબ આજરોજ વહેલી સવારે જૂના બોરભાઠા બેટના ગામ તપોવન આશ્રમ પાસે નર્મદા નદીના પાણીમાં એક અજાણ્યા પુરુષનો મૃતદેહ તરતો હોવાનું સ્થાનિક ખેડૂતના નજરે પડ્યું હતું. મૃતદેહ ઘણો જૂનો હોવાથી ડિકમ્પોઝ હાલતમાં હતો. ખેડૂતે તાત્કાલિક આ અંગે સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકીનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા જ સામાજિક કાર્યકર ધર્મેશ સોલંકી તેમની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. લાશની ગંભીર સ્થિતિ જોતા તેમણે તાત્કાલિક અંકલેશ્વર સિટી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસ કાફલો પણ તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે પ્રાથમિક પંચનામું કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે અંકલેશ્વર ગરખોલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયો છે. હાલમાં આ મૃતદેહ કોનો છે અને નદીમાં ક્યાંથી તણાઈને આવ્યો છે તે દિશામાં પોલીસે મૃતકના વાલી વારસની શોધખોળ સહિતની આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.